હંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ વત્સયાણમ નમો વત્સાયણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુખારો એસો પંચનમુખારો ભાવપણાસણો સૌ પાવકણાશણો આણંદ સવેસિમ મંગલાણં ચ સૌવેસિમ વૈ મંગલમ કડ્યામ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ Jai Satchidanand, everybody. So we will start. Kaushal, you want to start? Yeah, sure. Okay. Pachi Nilam. Yeah. જય સચ્ચિદાનંદ. આપણે માનનું મેં ઘણું ઓબ્ઝર્વ કર્યું ઓવર ધ લાસ્ટ year and a half. અને મારે વર્ક પર ઇસ્યુ થતા હતા અને આટલું બધું કામ કરવાનું આવતું હતું અને I've been at the company for 5 years અને આર્કિટેક્ટના લેવલે હું એકલો જ છું અહીંયા. એટલે ઘણીવાર એવું થાય કે you guys don't know what I'm doing, you don't know my value. એટલે અંદર આમ એવું થાય કે બતાવી દઈશ તમને. ને જ્યારે લાસ્ટ યર બહુ ઇસ્યુ થતા હતા ત્યારે તો એક પોઈન્ટ એવું પણ આવ્યું કે just when you need me the most, કે જ્યારે પ્રોજેક્ટ સૌથી આમ પીક પર હશે અને you want me to execute it, that's the time that I'm going to look for a job and just say, okay, you know what, bye, you guys can handle everything. એટલે પણ એવું બહુ થયું કે તમને બતાવી દઈશ શું છે. તમે મારું you don't value me, I'm not going to value you. એટલે મારો માન બહુ ઘવાતો હતો. પછી જ્યારે આપણે સત્સંગ ને બધું કર્યું ને બધું વિચાર્યું, એના માટે હું આટલું માન ખાઉં છું, કઈ જરૂર નથી. અને એના પછી I just said, okay, let me just do my job. They know what I mean to them. They know મારા હાથમાં કેટલું કામ છે અને શું કરું છું. So I just stopped thinking personally in that angle. જ્યારે બી કઈ ઇશ્યુ આવે કે કઈ કે કે મારા પ્રમાણે કામ ના ચાલે તો મારું એવું આમ ના જાય કે અરે બતાવી દઈશ તમને. So I just stopped it, just kept on doing my work. અને એ કરીને I kept on doing. Last month I found out મારા બોસ જોડે હું એક સાઇટ પર ગયો, કામ કરીને પાછા આવતા હતા. We both were in the car. We just were talking. અને he ends up saying, મેં કીધું કે બોસ મારે 1-2 દિવસ છૂટી જોઈએ છે આ તારીખોએ. So all he said is, Kaushal, would you expect your star player to go on vacation 2 days before a match? I'm like, no. And then he did not say anything. And I'm like, what do you mean? He's like, Kaushal, I rely on you for most of the stuff. I expect you to have my back and I will have yours. And એ ટાઈમે મને ક્લિક થયું કે મેં માન લેવાનું છોડી દીધેલું. I had not expected him to say something or do something. I just said, I'm going to do my job and that's it. And this was the first time ever that they said, we know what you are doing, we respect what you're doing, and we really need you. પણ ઓફિશિયલી એમના મોડેથી પહેલી વાર નીકળ્યો. It was very crucial. But the thing that I learned, if you leave it, it's gonna come to you. Even mine. And
in the daily stuff too, like છોકરાઓ જોડે ને આને તે હમણાં ગઈકાલની જ વાત છે, કવનની જોડે એમ જ બહાર ગાડીમાં ગયેલા to pick up some food અને had a nice talk and all, and he's like, Papa, I know what you do and I know sometimes I don't listen, but you know what, I would like to try that I would like to listen more. Great. And then he's like, I know I don't behave the way I should sometimes, but you know what, you don't yell at me now, so I like it, but I'm not afraid to come to you and talk to you. He's more open to me. And maybe notice करो कि कारण के I used to yell at him, मान गवाता तो એટલે he was not doing that. So these are the two things that I observed on a work level and a personal level at home. Very good. Kaushal. Divakanji? જય સચ્ચિદાનંદ. આજે બોસ જોડેની જે વાત છે, પહેલી વાત તો આપણી પાસે છે ને આ જ્ઞાન છે અને આ સાયન્સ છે, એટલે સાયન્સના આધારે આપણને ખબર છે કે આ આખી લાઈફ જે છે ને આપણી એ મિકેનિકલ છે. એ મિકેનિકલ લાઈફમાં આપણે જાગૃતિપૂર્વક રહેવાનું છે. એટલે કે ક્યાં શું થાય, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છૂટંકોત કિરણા જો આનંદ સ્વરૂપ છું કરીને જે કીધું છે એને આપણે સમજી લેવાનું. એટલે આ બધા જે બધા સંજોગો છે ને એ બધા કઈ નહીં પણ ફેઝિસ છે સફરિંગના, કે જે અજ્ઞાનતામાં જે બધું વીટાયેલું ને તે બધું આજે અનફોલ્ડ થાય છે. એમાં નિમિત્ત શું કહેવાય, લોજિકલી, ઇલોજિકલ, પ્રોફેશનલ, ઇમ્પ્રોફેશનલ, જે કંઈ કહેવું હોય તે એ બધું આપણને આજના ઇવેલ્યુએશન પ્રમાણે લાગે, but the bottom line of suffering you cannot surpass that. એટલે એના સફરિંગમાં આપણે નહીં આવવું અને આ બધી વીકનેસને આપણે આઈડેન્ટિફાઈ કરીએ અને ક્યાં આપણા તરફથી બીજાને હર્ટ થાય છે, બીજાનો ઈગો હર્ટ થાય છે, માનભંગ થાય છે, તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ. જે બીજા કરે છે તેના માટે આપણે કંઈ કરી શકતા નથી, કારણ કે એ જે થયું ને આજે એક રૂલ કેવો છે સામાન્ય રીતે, પ્રોફેશનલ રૂલ આપણે કહીએ કે કોઈ લીવ માટે માંગે ને તેની સાથે બહુ સારી રીતે નેગોશિએટ કરે, પણ તને એવા શું કહેવાય કારણો આપે ને કે તમે પડી જ ભાંગો. યુ હેવ નો વર્ડ્સ ટુ સે એનીથિંગ મોર. હવે એ નથી, બટ ઇન ધેટ હોલ સિચ્યુએશન વર યુ હેપી? No. સી ધીસ ઇઝ વોટ. એટલે આજે આપણે કામને પણ જોતા એટલે મેનેજર છે કે જે તમારા સુપીરિયર છે, હંમેશા જે તમારી જોડે કામ કરતા હોય એ પરફોર્મ કરે, એ ટાઈમ બધું આપે છે, પણ જ્યારે એની ડિમાન્ડ આવે ને ત્યારે, કારણ કે એમના હાથમાં આખી શું કહેવાય બાજી છે, એટલે એ તમને આવી રીતે કહી શકે છે, પણ ઇનસાઇડ ખ્યાલ આવ્યો? ઇન ધ લોંગ રન જો તમારી પાસે વધારે કામ કરાવવું હોય તો તમારી સાથે એવું ના કહે કે તમારી પાસે કોઈ ચોઇસ જ ના રહે. યુ હેવ ટુ બ્રિંગ ડાઉન યોર શટર્સ. એના જેવું ના થવું જોઈએ. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. પણ જે આ વ્યવહાર આવ્યો, મારી જોડે જે વ્યવહાર આવ્યો એ મારું રિફ્લેક્શન છે, પણ એની સામે આપણે આ કહીએ કે તમારું નિમિત્ત આવ્યું, તમે મેનેજર થયા, તમે બોસ થયા. It is very much possible you repeat the same story again to your subordinate when he or she asks for a leave. Do you understand? Yeah. That time you have to perform very differently. સમજાયું શું કહું છું? સમજાયું. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી જોડે જે વ્યવહાર આવે ને ત્યારે આપણે સમજી લઈએ કે મને મારો વ્યવહાર આવ્યો છે, એને એક્સેપ્ટ કરીએ અને એની અસર આપણને થવા નહીં દઈએ.
મેં કશે કોઈની લીવ રોકેલી હશે, કોઈનું સુખ રોકેલું હશે, ત્યારે મારું કોઈ સુખ રોકી શકે. ધીસ ઇઝ ધ લો એન્ડ પ્રિન્સિપલ. આપણે ચેન્જ નથી કરતા, પણ આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રેકગ્નાઇઝ કરીએ છીએ અને એની અસરમાં ડ્રેગ નથી થતા. ખ્યાલ આવ્યો? બરાબર. હા, એ વેરી ખ્યાલ આવ્યો. ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણને આપણી ભૂલ સમજાય, આપણને આપણું સફરિંગ સમજાય, સફર જ નથી થતા. સફર જે સફર કરે છે એને જોઈએ સારી રીતે, એને આપણે પેસિફાઈ કરીએ છીએ જ્ઞાનની સમજણથી, પૂરા સમાધાન સાથે. એટલે સબસિક્વન્ટલી એનું પરફોર્મન્સ બગડે નહીં. યાર મને લીવ નથી આપી ને હવે આઈ હેવ ટુ થિંક ફોર અનધર જોબ, સમ વિયર્ડ જજમેન્ટ. ખ્યાલ આવ્યો? બરાબર. હા, એ પણ નહીં. એટલે આ વાત સમજવાની. અને કિડ્સના લોકો જોડે કેવું છે, એ તો બહુ સારું છે, આ લોકો કે, પણ આપણે ધીમે ધીમે કરીને એને સમજણ પાડવાની છે કે સી વોટ એવર યુ આર ડુઈંગ, યોર બ્રધર ઇઝ ગોઈંગ ટુ ફોલો યુ. So always think about that, what you are doing. He is watching you day in and day out. એટલે યસ, એનો પણ અહમ છે. એટ ટાઈમ્સ તમારે સામાના અહમને પિંચ કરીને પણ કામ લેવાનું હોય છે. That's a positive way of handling the ego of the other person. To boost the other person's ego and get things done in both people's benefit. તમને બેનિફિટ થાય અને એને બેનિફિટ. Nobody is at loss. બરાબર. ખ્યાલ આવ્યો? હા, એટલે this is how I would see it that way. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. પુલિરાજી? હા, અને ઇટ્સ વેરી ગુડ દીપક, આને કવર અપ કર. હું થોડું એટલું જ એડ કરીશ આમાં કે બેઝિકલી આમ રિલેટિવ દુનિયાની ભાષામાં જોઈએ ને તો વોટ એવર વર્ક અ પર્સન ડઝ વિલ ઓલવેઝ બી રિમેમ્બર્ડ. તને ઇનિશિયલી લાગ્યું કે આઈ એમ ધ ઓનલી આર્કિટેક્ટ ઇન ધીસ થિંગ એન્ડ પીપલ ડોન્ટ નો હાઉ મચ હાર્ડ આઈ એમ વર્કિંગ એન્ડ દે ડોન્ટ વેલ્યુ મી ઓર માય વર્ક. પણ નિયમ એવો છે કે કામ કરેલું છે ને વિલ ઓલવેઝ બી રિમેમ્બર્ડ ઇન નેચર, અને આગળ ને કે પાછળ ઇટ વિલ બી એપ્રિશિએટેડ. આપણો જસ્ટ નામ કરવાનો હોય તો મોઢા પર ના મળે, પાછળથી મળે. યુ નો, આઈ વિલ જસ્ટ ગિવ ટુ વન સ્મોલ એક્ઝામ્પલ. આ સરદાર પટેલે ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્સ પછી બધા સ્ટેટ્સ માટે બહુ મહેનત કરી હતી. To join all the kingdoms, to give up their kingdom and unite with the country as a whole. But at that time it was not recognized. But today, as a Statue of Unity બનીને આખું એક મોટું બની ગયું છે, સ્મારક બની ગયું છે. It's a world famous tourist spot, you see. So he's got his recognition for the hard work, but many years down the line. આ તો બહુ સ્થૂળ દાખલો આપું છું. એવી રીતે આપણા પ્રોફેશનલ લાઈફમાં people will remember, yeah, Kaushal did a good job, you know, which you did get in your interaction with the boss later on. અને ત્યારે તને બહુ સારું લાગ્યું. એટલે આ તો એક નિયમ છે, કામ કરે જાઓ, things will fall in place. પછી બીજું જે છે એમને બી કીધું કે જે આપણને રેકગ્નિશન નથી મળતું, દુઃખ મળે છે, રજા વખતે નથી થતું, ઇટ્સ અનહેપીનેસ, એક પ્રકારનું દુઃખ છે. ઇટ્સ અ રિફ્લેક્ટેડ દુઃખ. યુ નો, ઘણી વાર ભૂલ બીજે કરીએ પણ ભોગવટો અહીંયાથી આવતો હોય છે. એટલે આપણા હિસાબમાં હોય એવી રીતે એટલે આ જાણી રાખવું. અને જ્ઞાનની દ્રષ્ટિએ જો જોવા જાય ને તો પોતે કરતા થયો, મેં આટલું કામ કર્યું, વ્યવસ્થિત કરતા હતા અને સંયોગ ભેગા થયા, એ જ્ઞાન ના હાજર રહ્યું એટલે શું અહંકાર ઉછળ્યો. They don't care for me, I will leave the job when really they need me. એટલે અહંકાર ઉછળે ને જ્ઞાનનો ભાગ થોડોક ડાઉન જાય, કરતા થયે અને વ્યવસ્થિત કરતા હતું તો એ થોડુંક ભાગ રહે. અને છેવટે તો આપણે જો વેરી મોક્ષે જવું છે, આપણો આ જોબ છે, આપણને આ રોલ પ્લે આવ્યું છે, ટ્રાય ધ બેસ્ટ. આપણે ફાઇલ સમજીને એનો સારામાં સારો નિકાલ કરો અને ટુ ધ એક્સટેન્ટ પોસિબલ વી ડુ ઇટ. અને પછી સંજોગ ના જામતા તો નેક્સ્ટ જોબ તો છે જ. એટલે જો જ્ઞાનની દ્રષ્ટિ જોઈએ તો એને ફાઇલ તરીકે રાખે તો બી જે અહંકાર જે ઠેસ પહોંચે છે, અપમાન જેવું લાગ્યું, મારી કિંમત નથી એ જે લાગ્યું, એ ભાગ થોડો ડાઉન થાય ઇન ફ્યુચર. ના હવે થઈ ગયું એ થઈ ગયું, પણ ઇન ફ્યુચર એન્ડ વોટ્સ ધ સોલ્યુશન. અને જે ઘરમાં કેવન સાથે કહ્યું, દેટ ઇઝ વેરી ગુડ. વોટ યુ હેવ રિયલાઇઝ ઇઝ કે ધ લવ એન્ડ રિસ્પેક્ટ you have given to Kevan in the past, then it comes back to you. Okay, where you have an open communication with each other. Okay, beta, I did this mistake. He says, okay, Dada, even I did this mistake. Now, I don't want to hurt you. You say, I don't want to hurt you. And it all practice up. એટલે માનની સામે જરાક જ્ઞાન તો આ બીકોઝ ઓફ ધીસ ઓનલાઈન સત્સંગ ઘણું બધું જાગૃતિ હતી. એટલે રીસેટ તો તારું થઈ ગયું કે સોરી બોલતા હતા, એકબીજાને પ્રેમ આપતા હતા, એટલે બધું થઈ ગયું. તો આમાં બી એટલું જ શીખવાનું છે કે આપણો અહંકાર ભલે ગવાય, બીજાનો આપણે ગવાવાનો નહીં,
consider them whether old or young with respect. અહમ ન દુભાય જે વાત કરી છે ને, it will always come back some way or the other. Relative ની ભાષામાં, real ની ભાષામાં નિકાલ કરી છે. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીલમ, પછી વિમલ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સો સ્ટાર્ટિંગમાં તો એવું હતું કે માન પર હતું, તો મને બધું સત્સંગમાં સાંભળ્યું હતું ને મેં થોડું રિયલાઇઝ કર્યું હતું કે લેડીઝ પ્રકૃતિ છે તો બહુ માન નથી, બીજા બધું છે લોભ ને કપટ ને, એટલે અંદર બહુ ધ્યાનમાં નતું જતું. પછી ફર્સ્ટ સત્સંગ મેં બધાના એક્સપિરિયન્સ સાંભળ્યા ને બધું કર્યું, તો પછી અંદર થોડું જોયું તો બધું બહુ દેખાયું. સો એમાં ફર્સ્ટ એવું હતું, વેરી સ્મોલ ઇન્સિડન્ટ, કે હું ઘરમાં થોડું બધું ક્લીનિંગ કરીને થોડા વાસણ સાફ કરતી હતી, તો વિમલે એકદમ પોલાઇટલી કીધું, સોફ્ટલી, કે નીલમ નળ થોડો સ્લો રાખ, બધું નીચે બધું ગંદુ ના થાય, એમ પાણીના બધા છાંટા ઉડે છે ને બધા. તો એ વખતે અંદર મનમાં એવું ઊભું થયું કે આટલું બધું કરું છું એ નથી જોતા ને આમ ને ફલામ, એટલે એ બધું અંદર બહુ ચાલ્યું. પછી નીલમને અંદરથી જે સમાધાન આપ્યું કે ઇટ્સ ઓકે નીલમ, એ જે કે છે એ પણ બરાબર છે, એ બિલકુલ સાચી વાત છે, કારણ કે સ્લો રાખીશ નળ તો તારે એટલું ઓછું ક્લીન કરવાનું થશે. નીલમ, you're breaking up. નીલમ, વિડીયો ઓફ કરશે તો કદાચ સારું રહેશે. yeah, first thing she needs to come. નીલમ, નીલમ. I think connectivity issue છે. Yeah. Continue with other. Okay, Vimal will go with you until she comes back. અરે પેલા જે ઘરના હોમ મિનિસ્ટર છે એમની કમ્પ્લેન પતવા દો. Then you can respond. Yes. Okay, let us see. I think she's coming back. Yeah, I'll call. એને કહેજે વિડીયો ઓફ રાખે, maybe હા. little better. I think we can start with other. Meanwhile, she will join. Okay. Rajni uncle, બોલો. I guess I can go now. Yeah. It will be perfect for me. Divya ઉઠે પહેલા. Okay. So માન માટેનું ઓબ્ઝર્વેશન કરવાનું થયું, થોડુંક નક્કી થયું ગયા અઠવાડિયે કે માન માટે ઓબ્ઝર્વ કરીએ, તો એવું ખ્યાલ આવ્યું કે બધા જ હેપનિંગમાં અક્ષયને માન લેવાય જ છે. બધા જ હેપનિંગમાં અક્ષયને હજી 100% નક્કી નહીં થયું, એટલે એના લીધે બધે ઓબ્ઝર્વ નથી થતું, પણ ઊભા થતા માનને હજી જોવાનું ચૂકાઈ જાય છે. હવે એનું એક્ઝામ્પલ આપું તો બોલવામાં પહેલા માન થઈ જાય. ઇવન રાઈટ નાઉ, લાઈક હમણાં બોલવાનું હતું, હમણાં મારે કહેવાનું હતું કે આઈ વુડ લાઈક ટુ ગો ફર્સ્ટ, નો રાઈટ નાઉ ઇફ આઈ કેન ગો, એમાં બી માન ઊભું થયું, કેવી રીતે બોલીશ, કેવી રીતે આમ સારું દેખાવજો અક્ષયનું, અચાનક નહીં બોલવાનું, વચ્ચે કોઈને કાપવાનું નહીં. એટલે એમાં આમ ખ્યાલ આવે છે કે બોલવામાં બી થોડુંક માન રહે છે. પછી બીજો એક્ઝામ્પલ તો મનમાં માન. કોઈ કાર્ય થાય ને, જેવી રીતે કાલે ઓફિસે જવાનું થયેલું, તો કાર્ય એક પૂરું થયું કે ચલો આપણે એક મોટો ટાસ્ક 2 મહિનાથી મારા પાછળ હતો મારો બોસ, ખાલી 2 કલાકનું કામ હતું, પતાવી દીધું. અને જો મેં કેટલું સરસ રીતે પતાવ્યું. આ તો એક એક્ઝામ્પલ, પણ બીજી વસ્તુ હોય કંઈક, તો કોઈ કામ પતે તો બી એવું થાય કે સાલું કેટલું સરસ પતાવ્યું જો મેં,
મારા જેવું પરફેક્ટ કામ કોઈ જ ના કરે, એટલે એ બી માન ઊભું થાય. પછી ટાઈમિંગ નું માન ઊભું થાય કે અક્ષય જો 5 વાગે હતો ને સત્સંગ, તો 5 વાગે એક્ઝેક્ટ 5 વાગે અંદર જ હતો. પણ એ નહીં સમજાતું કે જ્યારે નથી થતું, એકચ્યુઅલી બધી સિચ્યુએશન બરાબર હતી એટલે અવોઇડ કે એટલે ટાઈમિંગ પર અવોઇડ, એટલે એ વસ્તુ હજી એટલું આગળ જતી નથી. પછી ત્રીજો એક્ઝામ્પલ આવે છે માનનો કે દેખાડા વગરનો દેખાડો, એટલે કાયાથી માન, એટલે દેખાડવા જાય ને માન. પણ અક્ષયને એવું ઓબ્ઝર્વ થાય છે કે ઘણી જગ્યાએ અક્ષય દેખાડો એવો કરે કે સામેવાળાને ડાયરેક્ટ ના કે, પણ આમ એવી રીતે પ્રેઝન્ટ કરે કે માન એનું દેખાય. એક્ઝામ્પલ છે એનું તો દિવ્યા હવે ગ્રોન અપ થઈ ગઈ એટલે આજુબાજુના છોકરાઓ સાથેનું ઇન્ટરેક્શન વધે, તો દિવ્યા બહાર સાયકલ ચલાવે, સ્કેટ્સ કરે, બધું કરે, તો એના કમ્પેરેટિવમાં બીજા છોકરાઓ આગળ હોય કે પાછળ હોય, મોસ્ટલી જો કદાચ પાછળ હોય એટલે અક્ષય આમ દેખાડે કે જો આ કરે છે, આમ બોલે નહીં કશું પણ દેખાડે, એટલે દેખાડવા વાળું માન, પણ બોલ્યા વગર, કશું કર્યા વગર શો ઓફ કરે ને કે મારું છોકરું કેવું છે. પણ હજી અક્ષયને પોતાના કાર્યથી થતું માન 100% દેખાતું નથી. ફોર એક્ઝામ્પલ વાળ ઓરવાના, એ બી સમજાય છે કે કાઇન્ડ ઓફ રિલેટેડ ટુ સમથિંગ રિલેટેડ ટુ માન, પણ એના કાર્યથી જે માન થઈ રહ્યું છે એ હજી 100% સમજાતું નથી. તો હું ખાલી આખરમાં આપ સૌને પ્રાર્થના કરું છું કે હવે અક્ષય જોવામાં આપણા ઓબ્ઝર્વેશનના ટાસ્કમાં પાક્કો થાય, જેનાથી એને શક્તિ મળે અને એને બધું દેખાતું થાય. જય સચ્ચિદાનંદ. It's very good, Akshay. પૂરી થાય છે? હા, ઇટ્સ વેરી ગુડ. યુ સેડ ધ લાસ્ટ સેન્ટેન્સ. ચલે એમ કીધું કે બધા આશીર્વાદ આપો કે મારું જોવાનું પાકું થાય. આઈ વુડ પુટ ઇટ લિટલ, તારે જોવાનું તો થયું જ છે, તે આટલું બધું ડિસ્ક્રાઇબ કર્યું, વેરી ઇટસેલ્ફ શોઝ તે બધું તે જોયું છે, તને દેખાયું છે. પરહેપ્સ ટુ વોટ યુ આર ટ્રાઇંગ ટુ સે કે હવે આમાંથી નીકળી જાવ અથવા આમાં તન્માયકાર ના થાવ, એવો મને આશીર્વાદ આપો કે મને સમજ આપો એમ કરીને. ઇનફેક્ટ ઇટ્સ વેરી ગુડ. ઓલ ધ એક્ઝામ્પલ્સ યુ સેડ વર વેરી ગુડ. કે માન પહેલા તે કીધું ને ટોકિંગ માન, એટલે કે સારું દેખાવું જોઈએ, એ માનનો એક પ્રકાર છે. મારું બોલેલું ઓર હું સારો દેખાવો છે, એટલે એમાં તારું વાળ ઓળવાનો પોર્શન આવી ગયો અને આ બોલવાનો પોર્શન બી આવી ગયો. સો દેટ્સ એન આસ્પેક્ટ ઓફ માન. અને એ સેમી ડિસ્ચાર્જ મોહમાં જાય, એક પ્રકારનું મોહ હોય કે આઈ શુડ બી લુકિંગ ગુડ, યુ નો. અને સમ પીપલ સે ઠીક છે હવે જેવા હસું તેવા. સો ઇટ્સ વેલ આઈડેન્ટિફાઈડ થિંગ. પછી જે કીધું ને કામમાં સરસ રીતે મેં પતાવી દીધું, 2 કલાકમાં તું બોસનું સરસ પતાવ્યું, અથવા ટાઈમમાં તો હું પરફેક્ટ છું. નાઉ હવે જે સર્વસ રીતે પતાવ્યું ને એ માનનો જ આસ્પેક્ટ છે, પણ ખાલી ટર્મિનોલોજીમાં લેબલિંગ કરવું ને તો એને ગર્વરસ કહેવાય. કે એક ગર્વનો રસ લે કે મેં કર્યું, એનો કરે છે વ્યવસ્થિત પણ મેં કર્યું એમ માને, અને પછી એમાંથી રસ લે એટલે કે મીઠાશ લે. So that is the garva ras which you have identified. It's a phase of man, you know. માન એક પ્રકાર જ છે. અને perfection ની વાત કરીએ કે આપણે તો ટાઈમ ટુ ટાઈમ આવીએ, અને you very well have the solution with you કે જે એ તો સંજોગ હતા તો અવાયું, જે દિવસે નથી આવતું એ જ આપણે યાદ કરવાનું. So the solution to such things કે જે ગર્વરસ લઈએ મેં બતાવ્યું કે હું ટાઈમસર આવ્યો, is આપણે આપણી જાતને કહેવાનું જ્યારે નથી થતું ત્યારે શું, એને જ આપણી ફાઇલ નંબર 1 ના એક્ઝામ્પલ્સ બતાવવાના કે આટલા ટાઈમે તારું ટાઈમસર નતું થયું, આટલા ટાઈમે તારે કામ કરવું નતું થયું, એટલે તારા સંજોગ ફેવરેબલ હતા તો થયા. એટલે એ આસ્પેક્ટ બી બતાવી દેશ ને એટલે કાઉન્ટર બેલેન્સ થઈ જશે. જે ગર્વરસનો ભાગ છે એ આપણે જ્યારે ફેલ થાય છે સંજોગોના ફેવરેબલ ભેગા ન થવાથી, એ બતાવીશ એટલે એને થશે ના હું એકલો કરતા નથી, સંજોગો પણ કરતા છે. એટલે એ 2-3 વાર તું તારી જાતને બતાવીશ ને ફાઇલ નંબર 1 ને, એટલે ઓટોમેટિકલી આ ગર્વરસનો ભાગ બહુ માઇલ્ડ થઈ જશે, તો પછી ધીમે ધીમે 0 પણ થઈ જશે. એટલી કમ આ એક્સપિરિયન્સ. અને પછી તો તને મજા આવશે જોવાની, આટલું કામ સરસ પત્યું, સંજોગ સારા હતા તો થયું, અથવા ના પત્યું તો સંજોગ ફેવરેબલ ના તો ના થયું. એટલે ઇન બોથ કેસીસ યુ વિલ બી વેરી ન્યુટ્રલ. અને માનનો ભાગ જે ગર્વરસનો ભાગ છે ને એ ઘણો બધો ઓછો થઈ જશે. ધેટ ઇઝ ધી સોલ્યુશન. એન્ડ માનનો જે બીજો આસ્પેક્ટ છે આપણે આવ્યું છે, દાદા ભગવાને કીધું છે રાઇટઅપમાં બી છે, એ અભિમાન. ડિસ્પ્લે ઓફ માન ઇઝ કોલ્ડ અભિમાન.
which you said in your case was કે મારી દીકરી સરસ સાયકલ ચલાવે કે સરસ એક્ટિવિટીઝ કરે તો તને એમ કહેવા you feel proud my daughter did this, so that is the man. But then you display it, not in words but in action. She is doing good, આ સારું કરે છે, સારું કરે છે, so એને અભિમાન કહેવાય. So incidentally you have identified in the case of your daughter, અને એક જાગૃતિ રહેશે તો આ બીજે બધે ક્યાં થાય છે એ જણાશે. કંઈક નવી કાર લીધી કે કંઈક નવું મોબાઈલ લીધું કે ફોર એક્ઝામ્પલ વાઈફે કંઈક સારું કર્યું, ખાવાનું સારું બનાવ્યું, તો ધેટ જે ડિસ્પ્લે વાળો ભાગ થશે જાણો જો આ માનનો ભાઈ ઉભો થયો. ઇટ્સ ઇન ટર્મ્સ ઓફ અભિમાન, ઇટ્સ કોલ અભિમાન, ડિસ્પ્લે ઇઝ કોલ અભિમાન. હા, એટલે એ માનનો જ એક પ્રકાર છે. So it's very good you have identified. So all I am saying is જાગૃતિ સારી છે, બધું સરસ રીતે દેખાયું છે, અને આ દેખાય ને એટલે આપણે કાઉન્ટર વેટ જ મૂકવાનું છે એની અંદર, સાચી સમજણ કે ભાઈ આ તો સંજોગ હતા તો થયું. તારી છોકરી જયારે પડશે, ખરાબ કામ કરશે, બીજા કરતા પુઅર પરફોર્મ કરશે, ત્યારે શું થશે તારું? જો આમાં તું લોન લઈશ કે માય ડોટર ડીડ થંડર એન્ડ વન્ડર, તો પછી જયારે એ નહીં કરે ને ત્યારે એટલું જ દુઃખ તારે ભોગવવું પડશે. એટલે તું ન્યુટ્રલમાં રહે એમ જ કહેવાનું. થોડો ભાગ તો રહેશે, તારે મારે બધાની ફાઇલ પ્રકૃતિ ખરી ને એટલે થોડુંક તો બહાર નીકળે. આપણે તો જ્ઞાન આપણું શું કે છે કે નીકળે ત્યારે જુઓ, બસ ત્યાં નીકળી રહ્યું છે અને એની સામે એ અજ્ઞાનથી ભરેલું છે એટલે નીકળે છે. ડિસ્પ્લે એટલે કે અભિમાનની વાત કરી કે ગર્વરસની વાત કરી, એ નીકળશે તો ખરું. આપણે એને જ્ઞાનથી ખાલી ન્યુટ્રલાઇઝ કરવાનું છે બસ. એટલે બીજી વાર એ જાગૃતિ કામ કરશે, નીકળે તો બી નીકળી જશે, નીકળે તો બી અસર નહીં કરે. એમ કરતા કરતા all events will take place, you will do all good, your children will do all good, પણ તને એની અસર નહીં. The advantage is when someone tells anything negative about them, તારા કામ વિશે કે તું લેટ કેમ આવી, તારા ડોટર વિશે કે તારી ડોટર આવશે, તો અસર નહીં કરે. કારણ કે આ માનને તે જ્ઞાનથી ન્યુટ્રલાઇઝ કરી નાખ્યું છે. એટલે so this જાગૃતિ, addition of this જ્ઞાન or this સમજ will help you in future કે તને એ અપમાન જેવું લાગશે નહીં. અને ધીમે ધીમે આ માન ભાગ એક્ઝોસ્ટ થશે. એક્ઝોસ્ટ તો એના ટાઈમે થશે, પણ એમાં આપણે અહંકાર વિડ્રો કરે. આ બધી સમજથી શું છે, આપણો અહંકાર એમાંથી ખેંચી લઈએ. એટલે એ જેમ જેમ અહંકાર સાચી સમજથી ખેંચાતો જશે એટલે પછી અસર જ નહીં કરે. ધીમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ આખો નાખો માન બી આખો ડિસ્ચાર્જ થઈ જશે. એટલે જોવાનું તો થોડું સરસ છે, અને થોડી આટલી આ સમજણ એમાં એડ થઈ જશે એટલે એની અસર બી ઓછી થશે અને ગ્રેજ્યુઅલી ટેપર ડાઉન થઈ જશે. ગુડ. જય શ્રી સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આખો જે અક્ષય છે ને તે આજે ટોટલી મિકેનિકલ છે. હવે એ મિકેનિકલમાં આપણે આ જુદી જુદી ચારણીઓ રાખીને એમાંથી કચરો સાફ કરવા, કચરો જોવા ઈચ્છીએ છીએ કે કચરો કેવી રીતે તમને એફેક્ટ કરે છે. જેમ આપણે આ માનની ચારણી લીધી એટલે કારણ કે છૂટા પડ્યા પછી આ જે છે ને એને જોવાનું છે, ઓળખવાનું છે, કોને થાય છે, હું કોણ છું, અને એ બાબતને ટેકો ના મળે, સપોર્ટ ના મળે એટલે ખેંચાય નહીં અને એ ચોખ્ખું થઈ જાય, નીકળી જાય. કારણ કે એને શું કહેવાય કે આ બધો મોહ જ છે. એ મોહ કેવી રીતે જાય તો કે જોવાથી જાય. જોવાનું એટલે આંખેથી જોયેલું નથી કહેવાતું. એને ઓળખવાનું કે આ મારું નથી, એ હું નથી, અને એને જોયું એટલું ગયું. પણ એમાં જેટલું મને એવું થાય છે, એવું જે થાય કે પોતાના પર કે બીજાના પર કોઈ પણ આરોપ થાય ડુઅરશિપનો, તો ત્યાં એ કરેક્શન માંગે. બાકી એ જેટલું જોશો ને તેટલું એ ગયું જ સમજો. ખ્યાલ આવ્યો? કારણ કે છેક ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ આજે જ્યારથી આપણી આ જર્ની ચાલુ થઈ છે ને જ્ઞાન પછીની, એ આખી આવી છે. એટલે આ બધા જુદા જુદા ફિલ્ટરથી કે ને પછી જે ફાઇનલ જે પ્રકૃતિ રહેશે તે નોર્મલ રહેશે. એટલે જુદી જુદી ચારણીમાંથી, શિવમાંથી પસાર કરીએ આપણે પોતાની, એટલે એ દ્રષ્ટિથી જોઈએ તો આપણને એ બધી કચાશ દેખાશે અને કચાશ જોવાથી જતી રહે. પણ એ જ્યારે કચાશની ડુઅરશિપ આવે કે મને આવું માન છે,
અને બીજું એક માન કેવું છે કે બીજાને માન આપી શકે નહીં. એક ખ્યાલ આવે, બીજાને માન આપી શકે નહીં એટલે બીજાનો ભાગ કંઈ પણ એ ડિમાન્ડ કરતો હોય એવું કંઈ પણ હોય તો એ આપી શકે નહીં એને. એટલે ત્યાં જે પોતાનું જે માન છે ને એ બહુ સુપીરિયર છે. આ જરા ઝીણું છે કે હું એમ કહું ને કે અક્ષય યાર બહુ માની છે યાર, એમ કરીને જે કહીએ તે કેમ મને એવું લાગે છે, કારણ કે મને એનું માન ખૂંચે છે. જો મારામાં માન નહીં હોય તો મને કોઈનું માન નડે નહીં. એટલે હું કોઈના માન જોડે અથડાઉં નહીં અને મારું કામ એટલે મારો વ્યવહાર નીકળી જાય, એમાંથી સંભાવ નિકાલ થાય. એટલે અહીંયા પ્રતિક્રમણ માંગે છે. બાકી આખું આ લાઈફ છે ને ખરેખર મિકેનિકલ જ છે, પણ એ મિકેનિકલમાં પોતે અંદર ઇન્વોલ્વ થયા કરે છે. આ જ્ઞાન મળ્યા પછી પણ ઇન્વોલ્વ થાય. ઓનરશિપ એ ડિસ્ચાર્જ ઓનરશિપ છે. એટલે એ જ્ઞાનની સમજણ જેટલી કાચી એટલી ઓનરશિપ રહે કે મને બહુ માન છે, મને ગર્વરસ છે, મને ગારવતા છે. એટલે એમ નથી કરવાનું, એને ઓળખવાનું છે, સમજવાનું. અહીંયા આપણો ઉપયોગ મહત્વનો છે. અને જ્યાં જેટલી કચાશ લાગે તે મારી નથી, મને નથી, અને અક્ષયને નોર્મલ કરવાનો છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધામાં બીજા બધાના એમાંથી એવી રીતે આપણને પિકઅપ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીલમ, you are back now. કનેક્શન બરાબર ના હોય તો વિડિયો બંધ કરી દેજે. અનમ્યુટ છે. અનમ્યુટ. Yes. Am I audible now? Yes, yes, yes. જય સચ્ચિદાનંદ. સો સેકન્ડ એક્સપિરિયન્સ હું શેર કરતી હતી કે હું અત્યારે ગુજરાત છું એન્ડ ઇટ વોઝ ઓલ ઓફ સડન પ્લાન થઈ ગયું હતું. સો વિમલના મારી સોસાયટીમાંથી જ એક ફ્રેન્ડ ગુજરાત આવતા હતા, તો વિમલનું પ્લાનિંગ હતું કે ખબર નહીં, બટ હી ટોલ્ડ મી ઓન એન્ડ મોમેન્ટ પર મને કીધું. તો ઇટ વોઝ લાઈક ફ્રાઈડે મોર્નિંગમાં નીકળવાનું હતું ને મને બપોરના 1 વાગે કીધું વિમલે કે તારે ને અસીમે જવું હોય તો તમે નીકળી જાઓ કે હસમુખભાઈ સાથે, એ લોકો જાય છે. તો મને એટ ધ મોમેન્ટ તો મેં હા કહી દીધું, પણ મને અંદર બહુ જ આમ એ થયું કે મને પૂછ્યું ના, મને ક્યાંય કેમ કશું પૂછ્યું ના, મારું માન થોડું હર્ટ થયું એવું મને લાગ્યું. અને ત્યાં એ દેખાયું પણ ખરું કે અહીંયા બધું ઊભું થાય છે, કે અંદર બધું ચાલે છે, અંદર બધી પ્રિપરેશન પણ થઈ, કાઉન્ટર બેલેન્સ પણ થયું કે તારે આમ પણ જવું, મારા ભાઈને બેબી આવી હતી તો મારે બહુ ટાઈમથી આવું હતું. તો ઇટ વોઝ વેરી ફેવરેબલ ટુ મી, મારે આવું હતું અને મને વિમલે સામેથી કીધું. સો ફેવરેબલ હતું, પણ એમાં એક વાત એ અંદર એ પૂછતી રહી કે એટ ધ એન્ડ મોમેન્ટ કેમ કીધું. વિમલનું પહેલેથી પ્લાન હતું તો મને થોડું એડવાન્સમાં કીધું હોત તો હું થોડું કરી લે. એટલે એ ત્યાં અંદર દેખાય હતું બધું, અને એ વખતે અંદર સ્ટોપ કરવાનું એ ટ્રાય કર્યું, બટ it was like very frustrating. So મને અહીંયા થોડું લાઈટ જોઈશે કે what to do in that, કે આપણું એકદમ અનએક્સપેક્ટેડ કોઈ પણ વસ્તુ આવી જાય છે ને, તો ત્યારે આપણે એકદમ જલ્દી એને એક્સેપ્ટ નથી કરી શકતા. તો what is the reason behind it, એ મારે થોડું જાણવું છે. અને એ પણ દેખાયું કે હું કાઉન્ટર બેલેન્સ ને સ્ટોપ કરવાનું બહુ ટ્રાય કર્યું નીલમને, બટ ઇટ વોઝ નોટ પોસિબલ. લાઈક તો એવું પણ થયું કે નીલમ ખુદ જો મારા કંટ્રોલમાં નથી તો કોઈ બીજી પ્રકૃતિ વિશે હું ક્યારેય આઈ શુડ નોટ એક્સપેક્ટ એનીથિંગ. સો એ પણ એક એક્સપિરિયન્સ થયું. અને અંદર બહુ જ બધું હજુ પડેલું છે એવું દેખાયું કે હજુ આ વસ્તુ જોઈએ છે, આમ જોઈએ છે, તેમ જોઈએ છે, એ બધું દેખાયું અને એનાથી પણ બહુ ફ્રસ્ટ્રેશન ઊભું થતું હતું. સો યસ, આઈ વોન્ટ લિટલ લાઇટ ઓન ધેટ. Okay, very good. Nilam, Karanji. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. નંબર 1 જે દાદા ભગવાને કીધું છે ને કે હીરાબા રસોડામાં ઘીના ડબ્બાને ઊંધો કરીને ચોકડીમાં રેડી દે ને તો અમે કશું બોલીએ નહીં. યસ, અમે રસોડામાં હાથ જ નાખીએ નહીં. એની પાછળ કંઈક છે કે નહીં, કારણ કે આમાં
આમાં પેલા કહે ને કે પેલા જે નાખે છે ને ગીત એમને ખબર નથી કે શું કામ નાખે છે તે. હા એટલે આજે કેવું છે કે તમે પણ જો એમના કામમાં તમે ક્લોઝ ઓબ્ઝર્વેશન કરો ને, યુ વિલ ફાઇન્ડ બંચ ઓફ મિસ્ટેક્સ. રાઈટ એ તમારા કામમાં જુએ ઓબ્ઝર્વ કરે ને આખા દિવસના, તો હી કેન ઓલ્સો ફાઇન્ડ બંચ ઓફ મિસ્ટેક્સ. પણ he is not authorized to see your mistake and you are not authorized to see his mistakes. રાઈટ તમારા બેની ફંક્શનાલિટી ઘર ચલાવવા માટે with association and cohesiveness is important. એટલે કહે ને કે તમારી સામે આ ઊંધું કરે ને તો એમને કશું થાય નહીં. એટલે આપણે શું કહીએ, દાદા કે અમે રસોડાની બાબતમાં કંઈ પણ થાય ને તમે કોઈ રીતે ઇમોશનલ થઈએ નહીં, ભલે એ વાત જેન્યુઇન હોય તોય. મને પૂછે તો કહીએ પછી એનું આ વાત કેવી છે કે જો એમણે જે પણ કીધું તમને હર્ટ થયું ને? લિટલ બીટ યસ. અંદર એવું લાગ્યું કે બહાર તો કોઈ રિએક્શન નતું પણ અંદરથી ચાલતું હતું. એ વાત કે તમે મારા કામમાં ડખો શું કામ કરો છો? તમે તમારું કામ કરો ને. એનો મતલબ શું છે કે આપણે તમારે હમણાં જે કામ કરો છો ને તે કામ ફિનિશ કરવાનું ટાર્ગેટ છે. રાઈટ. પછી પેલું પાણી વધારે પડે છે કે ઓછું પડે છે કે એ બધું નથી જોતા, તમે ફિનિશ કરો હમણાં પહેલા. હવે એની જ્યારે એ લેવલની જાગૃતિ થશે ને તો દાદા એક દાખલો છે કે પાછા બાથરૂમમાં જવાના હોય ને તો ફ્લશ નથી કરતા. પાણી આપ્યું હોય ને અને 2 ઘૂંટડા પીધું ને બીજું 2 ઘૂંટડા બાકી હોય તો કે ઢાંકી રાખજો. એનો મતલબ શું છે કે જ્યારે તમે એ લેવલની જાગૃતિ જશો ને એની મેળે તમને આવશે. પણ આજે જ્યારે હું કોઈના કામમાં આવી રીતે કરું ને તો એ કામને ડિસ્ટર્બ કરી શકે છે. બોલો. આ ઇન્સિડન્ટ જોવાથી મને અંદર બહુ આમ સમાધાન જેવું લાગ્યું. મને એવું થયું કે એકદમ પેલું કહેવાય ને કે રાઈટ ટાઈમે રાઈટ ચાવી અંદર બેસી ગઈ ને આખું સંજોગ મારી અંદર જે બધું ચાલતું હતું એકદમ બેસી ગયું કે જે કે છે સાચું કે છે તો આઈ શુડ એક્સેપ્ટ ધેટ. તો એ બેસી ગયું. તો સમટાઈમ ઇટ વર્ક્સ બટ સમટાઈમ ઇટ ડઝન્ટ વર્ક. ના એ વસ્તુ શું સમજવાની કે 2 પાર્ટ છે. એક વાત તમારે સમજવાની છે તે છે, બીજી વાત એમણે સમજવાની તે છે. ઓકે. તમારે તો પોઝિટિવ જ લેવાનું છે. તમારાથી એમ નહીં કહેવાય કે તમારે મારા કામમાં દખલ નહીં કરવાની. ખ્યાલ આવ્યો? એ વાત છે. હવે એ જ રીતે એમણે જે કીધું તમે પોઝિટિવ લીધું ને તમે આગળ વધ્યા, એ વાત આખી જુદી છે. પણ જો એ આજે એક વાતમાં પડે માથું મારે, બીજી વાતમાં, ત્રીજી વાતમાં, પછી તમે કંટાળી જશો. નહીં થાય. ભલે એ 100% સાચા છે. ખ્યાલ આવ્યો? એટલે હમણાં એક લાઇન ઓફ ડિમાર્કેશન દોરવાની હોય કે જ્યાં મારે માથું મારવાનું નહીં. સાચા છે ખોટા છે નથી કેતો હું. આ તો એક દાદાના પ્રિન્સિપલ થી આપણે કહીએ કે જે માણસ જે કામ કરતું હોય ને, અનલેસ એક કામ બગડતું હોય ને તો નાખવાનો હાથ. અને એ કામમાં પ્લસ માઇનસ બધું થયા કરે. આજે જે મોટી વાત છે ને એને ફોકસ કરવાની છે. નાની નાની વાતો ઘણી બધી છે. મેડે મોટી વાત પતી જશે ને એટલે નાની વાત પર આવવાના જ છે. ખ્યાલ આવ્યો? એટલે તમારે શું સમજવાનું છે ને એમણે શું સમજવાનું, બંને ડિફરન્ટ છે. આજે મેં વાત કરી હતી એમને સમજવાની વાત કરી. તમારે સમજવાનું, તમે જે પોઝિટિવ લીધું તેનું વેરી ગુડ. તમારે શું જોવાનું એ સમજી લેવાનું. પણ મુખ્ય વસ્તુ આ છે. કરેક્ટ? હવે આ બીજી વાત જે છે ને ગુજરાતનું ટ્રેવલ, હંમેશા કોઈ પણ મેટર આવે ને એમાં આપણે બહુ ઇઝીલી વ્યક્તિને, ઇન્ડિવિજ્યુઅલને કરતા જોઈ લઈએ છીએ. હવે એમણે જ્યારે કીધું તમારો જવાનો ટાઈમ હોય, તમારો સંજોગ હોય ત્યારે કુદરત એમની પાસે બોલાવડાવે. એટલે આપણે જે વ્યવસ્થિત જોઈએ ને તો પછી વ્યક્તિ દોષિત નહીં લાગે.
ઓકે ખ્યાલ આવ્યો? કદાચ રાઈટ એ બની શકે કે એમને કદાચ ઇન્ફોર્મેશન ક્યારે મળી આપણને ખબર નથી, તમને ખબર નથી, એ તો એ રિવીલ કરે છે બરાબર છે, પણ એમને અંદરથી થયું કે મોકલું કે નહીં મોકલું, મોકલું કે નહીં મોકલું, મોકલું કે નહીં મોકલું, અને એ અને બધા પછી વિમલ પર પણ ધેટ એ સંજોગ વિમલ પર પણ ડિપેન્ડ નતો. એકચ્યુઅલી એમના ફ્રેન્ડની પરમિશન પણ મળી, એમની વાઈફની પરવાનગી લીધી, બધા બહુ ફેક્ટર્સ ઇન્વોલ્વ હતા. તો ઇટ વોઝ નોટ લાઈક કે વિમલે મને મોકલીને હું આવી ગઈ. બધા બહુ ઇન્સિડન્ટ ભેગા થઈને એ થયું હતું. બટ યસ રાઈટ, એટલે આપણે શું મેં કહીએ કરતા જ કે આ બધામાં એક વસ્તુ રાખીએ, વ્યવસ્થિત આપણા બોસ છે. રાઈટ એટલે વ્યવસ્થિતનો ફરમાન છે, ઓર્ડર છે, એવું સમજવામાં રાખીએ ને તો ઇન્ડિવિજ્યુઅલ નહીં દેખાય અને તમે બહુ પોઝિટિવલી સિચ્યુએશનને લઈને આગળ વધશો. રાઈટ ઘણી બધી વસ્તુ સારી એ કરે છે, એમાં તમને કોઈ વાંધો નથી આવતો, પણ એ કેવું કે જ્યાં તમને સારું લાગે છે ત્યાં કોઈ કમ્પ્લેન નથી, રાઈટ પણ ત્યાં વ્યક્તિ જ આવે છે પાછા. એટલે આપણે વ્યક્તિને ધીમે ધીમે કરીને ડિઝોલ્વ કરી નાખવાના છે અને શક્તિનું પર્સપેક્ટિવ વ્યૂ રાખવાનો છે કે કેવી રીતે બધા સંજોગો ભેગા થઈને આ કાર્ય થયું. એમનો એ રોલ હતો. જો એ ના પાડી દે તો બધા સંજોગો ભેગા હોય ને તો એ તમારાથી ના જવાય. રાઈટ ખ્યાલ આવ્યો? પણ એ જે ભોગવટો જે ટાઈમ પીરિયડ માટે જે આવે છે પછી તો બધું સમજમાં આવી જાય છે, પણ પછી એ જે ટાઈમ પીરિયડ માટે જો ચાલ્યા કરે છે ને ત્યાં જ્ઞાન એપ્લાય કરીએ છીએ પણ નહીં થતું, એવું થઈ જાય છે. એટલે અહીંયા અગેન આ બધા ઇન્ડિવિજ્યુઅલ વ્યવસ્થિતના ઓર્ડરમાં એવિડન્સ છે કે એવિડન્સ તરીકે કામ કરે છે, તે નિમિત્ત રૂપે છે. બધા નિમિત્તો ભેગા થઈને કાર્ય થાય એટલે પછી એ વ્યક્તિ દેખાશે નહીં. ઓકે તમને એમ લાગે કે એમણે આવું કર્યું, એમણે આવું નહીં કરવું જોઈતું હતું, એ કોઈના માટે પણ આપણે થઈ શકે, પણ ધીમે ધીમે કરીને નિમિત્ત ઓળખતા જતા આપણે ફ્રી થતા જઈએ. કોઈના નિમિત્તે આપણને જે કઈ સફરિંગ આવ્યું ને એ આપણા ભાગનું સફરિંગ હતું, આપણા વ્યવસ્થિતના ઓર્ડરમાં. આપણે એ જોતા નથી અને જે એના નિમિત્ત બનેલા હોય ને એના પર બધું ઢોળી દઈએ. સાચી વાત છે. હવે જ્યારે આ જવાબ આપણને મળી જાય ને ત્યારે નિમિત્ત પર ઉપકારી ભાવ થાય. ઓહો થેન્કફુલ, બહુ સારું થયું. સંજોગે આપણે છૂટતા જઈએ છીએ અને વ્યવસ્થિત આપણને છોડાવે છે. વ્યવસ્થિત છોડાવવા માંગે છે અને આપણે નિમિત્તને જોઈને બૂમ પાડીએ છીએ. અને બીજી એક વાત, અહીંયાથી બધાના બહુ કોલ હતા, મને બધા બોલાવતા હતા કે 3 months ની થઈ ગઈ, તમે હજુ આયા નથી, એટલે મારે આવવાનું જ હતું અને નિમિત્ત બન્યા, તો ઇટ વોઝ ગુડ. હા, આમાં બીજી એક વાત એમ જે લાગે છે ને કે વિમલે વિચાર્યું, વિમલે કીધું, વિમલે ડિસિઝન આપ્યું, તમારે હવે એક અંદરની ઇન્ટરનલ સમજણથી શું વિચારવાનું, અને આ જ્ઞાનની સમજણ છે. એ માને કે હું વિમલ છું, પણ તમારે અંદરથી ક્લેરિટી સાથે રાખવાનું, ઓહો નીલમે આ કીધું મને. જો કોઈ મેટર તમારા મગજમાંથી ઊભી થઈ હોય તો તમને ક્યારે એના સાચા ખોટાનો વાંધો નહીં આવે. તમે એના માટે બહુ વિચાર બી નથી કરતા, પણ જ્યારે કોઈ પણ મેટર સામેથી આવે અધર ધેન નીલમ તો બહુ બધા પ્રશ્નો ઊભા થાય. હવે જ્યારે આ મેટર આ રીતે જોવાશે ને તમને કશો વાંધો નહીં આવે. તમે અને તમારા રિલેશન્સ એ તમે જ છો. પછી એમાં પેલો હંસે આવી ગયો અને આ એને ભાઈઓ ને બહેનો ને ભાભી ને બધાય આવી ગયા. કોની તરફથી શું આવે છે તે તમારે જોઈ લેવાનું. ને આ નીલમ બેન બહાર ગયેલા ને તે બહારથી પાછું આવ્યું રિટર્ન, એટલે આપણે રિટર્ન વિથ થેન્ક્સ કરી દઈએ. વેરી ઇન્ટરેસ્ટિંગ. અરે એટલી મજા આવશે ને કે વાત ના પૂછો. રાઈટ. જય સચ્ચિદાનંદ. હા, નહીં, ઇટ્સ અ વેરી ગુડ થિંગ. જો હું આમાં સમરાઇઝ કર્યો ને, બેઝિકલી ફર્સ્ટ થિંગ વોઝ કે પાણીનું કીધું કે ભાઈ જરા ધીમે કરને. આઈ થિંક મે બી અવાજ પોઈન્ટ ઓફ વ્યૂ ઓર બગાડ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ મોસ્ટલી ઇટ્સ લાઈક અવાજ પોઈન્ટ. અને સેકન્ડ વોઝ કે મને છેલ્લી ઘડીએ કેમ કીધું અને એ બધું. બંને કેસમાં પછી સારું જ લાગ્યું. બંને કે ભાઈ સારું તું તે મને કીધું પાણી માટે. અને આમાં બી
you are not dependent, you are dependent on others. But the disturbance નો જે ભાગ છે ને, જે કીધું ને કે વ્યવસ્થિત કરે છે, એ ભાગ શું કામ ના યાદ રહ્યો? અને you told me કે આવું તો મને બહુ દેખાયું ને હજી બહુ મને ડિસ્ટર્બ કરે છે. So if I want to put it in one word, what is that disturbance? That disturbance is your પોતાપણું. આપણું પોતાપણું એટલે આપણી એક ડિઝાઇન છે, your style of working of, you know, તને વાસણ ધોવાની એક રીત છે. હવે તને તું તારી રીત પ્રમાણે કરતો, you don't know કે it's causing disturbance to others. એટલે એમાં તને શું થઈ ગયું? પછી you are a planned person કે હું પ્લાનિંગ કરીને પછી એક્ટિવિટીઝ કરું, મને છેલ્લી ઘડી એમ કોઈ સીધું બાથરૂમ જવાનું કે મને ના ફાવે. So what really bugged you was છેલ્લી ઘડીએ કેમ કીધું? Because તારી પ્રકૃતિમાં છેલ્લી ઘડી ઓપરેટ કરવાનું નથી, પણ થોડું સ્ટ્રક્ચર કે પ્લાન્ડ આઉટ પ્લાનિંગ જોઈએ, અથવા થોડું બ્રીથિંગ ટાઈમ જોઈએ. So discharge પ્રકૃતિ અંદર ફાઇલ નંબર 1 માં what is it that has bugged you up is કે મારી એક ડિઝાઇન છે જેના વિરુદ્ધ થાય એટલે જરા મને અસર થઈ ગઈ. પછી જ્ઞાન આવી ગયું, પણ અસર શું કામ થઈ? તો આને લીધે. અને બીજું બધું બીજે કીધું ને ઘણું બધું છે, તો જોઈ લેજે. ઇટ ઇઝ ધેટ આસ્પેક્ટ ઓનલી, વન ઓફ ધ આસ્પેક્ટ કે મારા અપેક્ષા પ્રમાણે, મારી ડિઝાઇન પ્રમાણે ના થાય, જેને આપણે પોતાપણું કહે છે. એને લીધે જ્યાં જ્યાં એ ઓપરેટ થશે ને ત્યાં ત્યાં ડિસ્ટર્બન્સ થશે. So the solution to all this is કે આઈડેન્ટિફાઈ થઈ પોતાપણું છે એટલે આપણી ડિઝાઇન થોડી ડાઉન કરતા જવાનું, અહંકાર ડાઉન કરતા જવાનું, અને ફ્લોટ વિથ ધ સંજોગ. એટલે વ્યવસ્થિત શું કરે, સંજોગ બનાવે છે, સંજોગ શું આવે છે એની સાથે ફ્લો થવાનું. પેલા તો નક્કી કરવાનું, પછી ધીમે ધીમે થશે. 2 વાર થશે ને 2 વાર ના થાય, કારણ કે આ તો પ્રકૃતિનો ભરેલો માલ છે, એનો ઓપોઝિટ ડિરેક્શનમાં જવાનું ને. એટલે રાઈટ સમજણથી થોડી શક્તિ માગીને એટલે પછી એ રીતે એકવાર થઈ જશે તો ઇટ્સ વેરી ફાઇન. પછી ઠીક છે, આ મારું સારું છે, ઉપકારી છે ને, સારી વસ્તુ બનાવે છે ને, પડાક કરીને નીકળી જશે. પેલી ઘડી જવાનું, ચાલો વ્યવસ્થિત નામ મારે જવું જ હતું ને, પડાક કરીને જવું. એટલે ઓલો ભાગ જે બુદ્ધિનો ભાગ આમ છેલ્લી ઘડીએ કીધું હવે જવું તું, તો એ બુદ્ધિ જે ઓપરેટ થાય છે પોતાપણ લીધે, એટલે એ જેમ જેમ ડીકે થશે ને એટલે પછી ફટફટ યુ વિલ ગેટ યુઝ ટુ ઇટ. અને દીપક આનંદ કીધું ને એવી રીતે કે બેઝિકલી હસબન્ડ એન્ડ વાઇફ ના રોલ પ્લેસ આઈડેન્ટિફાઈ થઈ ગયો હોય ફેમિલીમાં. અને જ્યારે પેલું ડિપાર્ટમેન્ટમાં one more question, husband doesn't interfere, husband ના ડિસ્ટર્બન્સ વાઇફ doesn't interfere, something like that. હા બોલો શું કહે છે? હા એટલે એવું જ કહેતી હતી કે જે પેલું મેં કીધું કે અંદર બધું દેખાય છે કે આટલું બધું અંદર લોભ પડ્યો છે, આટલું અંદર વિષય કસાય છે, માન છે આટલું, તો એના લીધે જે ફ્રસ્ટ્રેશન ઊભું થાય છે એની માટે શું કરવાનું? એના લીધે કે આપણી અંદર આપણને દેખાય છે કે આટલું બધું હજુ પડ્યું છે એમ. આપણે ખુશ થવાનું, તો જાગૃતિ ઉત્પન્ન થઈ, અમુક તો દેખાતું નથી અને મસ્તીમાં રહે છે. એટલે આપણે તો આનો આન્સર એક જ છે. આ જે દેખાયું છે ને એ કોનું છે? તો કે ફાઇલ નંબર 1. આ ફાઇલ નંબર 1 એટલે નીલમ, હું નહીં, હું સિદ્ધાર્થમાં, આ નીલમનું છે. નીલમે અજ્ઞાન અવસ્થામાં આ બધું ભરેલું. હવે જ્ઞાને કરીને આપણે નીલમને સાફ કરવાની છે જ્ઞાનથી. એટલે નીલમ પાસે સાફ કરાવવા. નીલમ હવે તારે છે પોતાપણું રાખવાનું, હવે જે સંજોગ આવે એ પ્રમાણે તારે ચાલવાનું. પ્રજ્ઞાના સીટ પર બેસીને નીલમને ઓર્ડર જ કરવાની, નાઉ ડુ ધીસ, નાઉ ડુ ધેટ, આ કચરો સાફ કર, આ કચરો સાફ કર. પછી ભલે ગમે એટલો હોય, ડઝ નોટ મેટર. નીલમનો છે, આપણો ક્યાં છે? આપણે તો સિદ્ધાર્થમાંની સીટમાં રહીને સુપરવાઇઝર તરીકે બેસી જવાનું. મારી અંદર કચરો તો સફોકેશન થાય ને ક્યારે થશે. નીલમે ભરેલું છે, નીલમ સાફ કરશે. હું તો સિદ્ધાર્થમાં છું, મારી પાસે દાદા ભગવાન છે, દાદા ભગવાનની આજ્ઞા બધું જ છે, હું તો રાજાની સીટ પર છું. એટલે એ વ્યૂ પોઈન્ટ થી પછી સાફ થઈ જાય. અને દાદા એક સરસ નાનું એક્ઝામ્પલ આપ્યું કે આપણે છે ને વાળ આમ બધા ઓલા થઈ ગયા હોય ને, ઉથલ પાથલ બધા ગમે છે, એટલે કે વાળ તો આટલા બધા છે, તું ક્યારે સીધા કરીશ? એમાં ચિંતા નહીં કરવાની, એક કાંસકો ફેરે અને બધા સીધા થઈ જાય. એવી રીતના આપણે દાદાની આપને આજ્ઞા રાખીએ, આપણે સીધા પડી જાય મારું, અને પછી ફાઇલ નંબર 1 સાફ કરીએ તો બધું થઈ જાય. રાઈટ. આને શક્તિ મળે આજ્ઞા પાળવાની, જાગૃતિ પૂર્વક પછી નિકાલ થશે. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. હવે Vimal, let's hear Vimal's side of the story. So out of discussion, I have to stop disturbance in kitchen. That's the first point. Yeah. મારો એક્સપિરિયન્સ મોસ્ટલી ઓફિસમાં જ્યારે મીટિંગ્સ હોય એ વખતે કંઈક ડિસિઝન કહેવાનું હોય કાં તો કોઈક પોઈન્ટ ઉપર બોલવાનું હોય
એ વખતે જ્યારે અમુક કલીગ્સ ઓપોઝ કરતા હોય કે ઓર દે આર સ્પીકિંગ નેગેટિવ ઓર અધર સાઇડ ઓફ ઇટ, તો એ ટાઈમે બહુ હાઈપર થઈ જવાય છે અને એના પછી અંદર એવું લાગે છે કે એઝ અ મેનેજર આઈ એમ ટેલિંગ ધેમ બટ સ્ટીલ દે આર નોટ લિસનિંગ. તો એ ટાઈમે થોડું અંદર બહુ જ એવું ચાલે છે અને અમુક વાર તો ગુસ્સો પણ બહુ આવે છે. તો એક બે કલીગ સાથે મારે બોલવાનું પણ થઈ જાય છે આ રીતે. તો એ ટાઈમે સમજમાં નથી આવતું કે શું કરવું જોઈએ, કામ રહેવું જોઈએ કે એ ટાઈમે શું કરવાનું. તો એ મને થોડું જાણવું છે. બીજું, જ્યારે અસીમની એક્ઝામ હતી ત્યારે એને રોજ રમવા જવાનું હોય છે નીચે 6 o'clock. તો મેં એને એક બે વાર કીધું કે તું તારી એક્ઝામની પ્રિપેરેશન કરી લે અને પછી જજે. તો એ એક બે દિવસ ના સાંભળ્યું, પછી અને જતો રહ્યો. તો એ ટાઈમે થોડું અંદર થાય કે એઝ અ ફાધર આઈ એમ ટેલિંગ હિમ બટ સ્ટીલ હી ઇઝ નોટ લિસનિંગ. તો એ વખતે બી અંદર થોડું બહુ ચાલે છે. એ ટાઈમે નીલમ થોડું સમજાવે કે હવે એ છોકરો છે, એને રમવાની એજ છે તો એને રમવા દો. તો પાછું બેસી જાય છે, પણ સ્ટીલ અંદર ચાલ્યા કરે કે મેં કીધું ને નથી સાંભળતો, તો પછી ધીસ ઇઝ નોટ ગુડ એમ. તો આ બે મેઇન એક્સપિરિયન્સ છે મારા, મોસ્ટલી ઓફિસના વધારે છે. વેરી ગુડ. પુલરાજી? હા, જો સરસ. બેઝિકલી જે ઓફિસમાં જે કીધું ને કે તારો વ્યૂ પોઈન્ટ એ લોકો એક્સેપ્ટ ના કરે ત્યારે અકળામણ થાય છે, ક્રોધ થાય છે, એવું થાય છે. તો ટિપિકલી એ ક્રોધનું વન ઓફ ધ રૂટ કોઝિસ કે આપણું ધાર્યું ના થાય ત્યારે થાય. અને સ્લાઇટ માન ભંગ થયું, મેનેજર છું, સુપીરિયર છું, તમને રાઈટ વસ્તુ સમજાવું છું, તમે સાંભળતા નથી. તો માન અને ક્રોધના કોમ્બિનેશન આવ્યું. ને ધ આન્સર ટુ યોર ક્વેશ્ચન ઇઝ કે આવા ટાઈમે શું કરવું, એ તો છે ને આપણે ભાઈ શક્તિ જ માંગવી પડે કે દાદા એમને સાથે સ્યાદવાદ બોલવાની શક્તિ આપો, એમને સમજાવી શકાય એવી રીતે બોલવાની શક્તિ આપો. દાદા પાસે માગો, એની સામેના શુદ્ધાત્મા પાસે માગો, પર્ટિક્યુલર વ્યક્તિના શુદ્ધાત્મા પાસે માગો. અને આપણે અહમ ના ડૂબાય એવી રીતના વાણી બોલવાની શક્તિ આપો. આપણે માગીએ ને તો વોટ વિલ હેપન, આપણે પેલા કૂલ ડાઉન થઈ જશું કે મારું કેમ સાંભળતું નથી. અને આપણે આપણો વ્યૂ પોઈન્ટ તો પુટ અક્રોસ કરવાનો છે કારણ કે ઇન ઓફિસ એન્વાયરમેન્ટ. એટલે એ હેલ્ધી ડિસ્કશન વખતે વિધાઉટ લૂઝિંગ ઓફ કૂલ, અહંકાર જ્યારે ખેંચાઈ જાય ને ત્યારે યુ કેન વેરી કુલલી ટેલ યોર વ્યૂ પોઈન્ટ ઇવન ઇફ ઇટ ઓપોઝડ બાય એનીબડી. પણ અહંકાર ભરેલો હોય તો આમ થાય કે મારું કેમ સાંભળતો નથી. એટલે અહંકાર વિથડ્રો કરવાનું એટલે શું, તો મને એને અહમ ન ડૂબાય એવી રીતના બોલવાની શક્તિ આપો. આ સિમ્પલ જ થાય. એટલે આઈ વોન્ટ ટુ પુટ માય વ્યૂ પોઈન્ટ, નોટ ધેટ ઇટ ઇઝ માય વ્યૂ પોઈન્ટ, બટ ઇટ ઇઝ અ વ્યૂ પોઈન્ટ. The moment it becomes my viewpoint, it is right, તો ઈગો આવી ગયો અને પછી હર્ટ થાય તમને. બરાબર. પણ this is good, this is the way it should be, and these are the plus points. એવી રીતે ન્યુટ્રલ રહીને મુકાશે ને તો તને જે વાગે છે એ ભાગ નહીં થાય, જે ઓપોઝ થાય છે. બરાબર. એટલે સાચવાત વાણી અહમ ન ડૂબાય, એને અનુકૂળ પડે, વોટ એવર વર્ડ યુ મે યુઝ, પણ એ થોડી પ્રાર્થના કરીને કરશો એટલે આપણો ઈગો હળહળાટ એમાં તન્માયાકાર નથી થતો ઇન અવર ઇન્ટરેક્શન ઓર ઇન અવર આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે. એટલે એટલો ભાગ આપણો જ્યાં ખેંચાઈ જાય એટલે પછી સહજ ભાવે નીકળે. બીકોઝ આઈ હેડ ઓલ્સો એક્સપિરિયન્સ વાઇલ ક્યારેક મારો સબોર્ડિનેટ બરાબર ના કરે ને ત્યારે આઈ વોઝ વેરી ડિસ્ટર્બ. હું ક્યારે ના બોલું, હું જયારે થોડો ઠંડો થઈ જાઉં ને 15 મિનિટ અડધો કલાક પછી આઈ પુટ અક્રોસ માય વ્યૂ પોઈન્ટ, નહીં તો આઈ વુડ હેવ બ્લાસ્ટેડ આઉટ. બરાબર. એટલે હવે યુ ડોન્ટ હેવ સો મચ ઓફ ટાઈમ, એટલે એ પહેલેથી જ શક્તિ માગીને બેસી જવું પડે, આવી ગોઠવી દેવી પડે. એટલે યુ વુડ હેન્ડલ. તો કઈ નામ જ પડે ને તો ત્યારે એના સિદ્ધાંતમાં જો અને સંભાવે નિકાલ ભાવના બી કરી લેવાય ઇન વેરી બ્રીફ થિંગ. અને આ વાણી માટે આ શક્તિઓ માંગશું ને ઓફલાઈન, એટલે મીટિંગ વખતે, મીટિંગ પત્યા પછી ઘરે ફ્રી હો ત્યારે ગમે ત્યારે, તો એ શક્તિ ખીલશે. ગ્રેજ્યુઅલી યુ ડેવલપ that art of not getting upset on opposing viewpoints. ઓકે. એનો વ્યૂ પોઈન્ટ આપણે પર્સનલી લઈ લઈએ છીએ ને એટલે આપણને વાગે છે, પણ આપણે પર્સનલી ન લેતા આમ ને આમ તો થઈ જશે. ધેટ્સ ધી ઓકે. ધ સેમ થિંગ વિથ અસીમ. અસીમમાં તો કેવું છે કે એક્ઝામ માટે એક્ઝામ આવે છે તો ભણવાનું બધું છે સાંભળતો નથી. હવે ત્યાં તો રોલ પ્લે એઝ અ પેરેન્ટ એની થોડી કડકાઈ તો કરવી પડે, બીકોઝ ધેટ્સ યોર ડ્યુટી. ના કરો તો હવે એને વાગે નહીં, તમને દુઃખ ના થાય, એટલે એમાં વચ્ચેનો રસ્તો એ બતાવ્યો કે દાદા આની સાથે નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપો. નાટકીય કડકાઈ કરવાની પણ ડ્રામેટિક. એટલે એમાં બી બોલીએ ને એટલે આપણો અહંકાર જશે નહીં, થોડુંક અવાજ થશે, થોડુંક બોલાશે, બધું થશે, પણ ઇટ વિલ નોટ હર્ટ હિમ.
કે પપ્પા મને ના પાડે છે કે મને મારું સાંભળતા નથી, બેટા આમ કરવાનું છે, એક્ઝામ છે, તું ક્યારે કરીશ, તું મને પ્રોમિસ આપ. સમથિંગ will happen the day you decide કે નાટ્ય કડકાય તો કઈ રીતે કડકાય, શું સ્પીચ એ ઓટોમેટિકલી ફ્લો થશે. આમાં બી તમે તારો ઈગો કાઢીને રોલ પ્લે જ કરે છે એઝ અ ફાધર. એટલે this is the crux of handling, જેને કહેવાય ને એક સિચ્યુએશન કે ટ્રિકી ફાઇલ્સમાં આ કરવાથી આપણું જોબ કેસમાં જોબમાં અને પેરેન્ટની કેસમાં પેરેન્ટમાં રોલ પ્લે સારી રીતે થઈ જાય. બીકોઝ without our ego getting bruised or the opposite person's ego getting bruised, કોઈનો બી અહંકાર નહીં દુભાય એવી રીતે. Okay. Okay, so yeah, that's it. Yes. શિવકાંતજી? Jai Satchidanand. Jai Satchidanand. Professionally, when you are manager, leader of a group, of a team, then your teammates should never be opposing you in the meeting. They must support you. એટલે there is something somewhere they're not happy with you. Maybe with your decision, maybe with your handling, how you deal with them. એટલે એવા આપણે એક વખત રેકગ્નાઇઝ થાય તો એમની જોડે પર્સનલી ડીલ કરીને એને આઈડેન્ટિફાઈ કરી જવાનું કે વેર એક્ઝેક્ટલી યુ આર રોંગ. કારણ કે લીડર તરીકે there are many things you don't do, you depend on what your teammates do. બરાબર. કરેક્ટ? એટલે એવામાં જો ટીમમેટ્સ નો સપોર્ટ ના હોય તો your project will collapse, which you don't want. એટલે looking at the common goal, you will progress as manager, they will progress as the teammates. તો એ લોકોને પણ તમારી પોઝિશન આવશે. એટલે in short, if somebody is opposing and if he is part of your team, then it is very dangerous. Yeah. આ તો કેવું છે કે you are the leader of your group and your group is not supporting you. બરાબર. ખ્યાલ આવ્યો? હા. એટલે અહીંયા ઇન્ડિવિજ્યુઅલી થોડું ડીલ કરીને જાણી લેવાનું કે જો આમાં કેવું છે કે એને જો ઓપોઝ જ કરવું હોય તો તમને તમારા રૂમ તમારા ટેબલ પર આવીને ઓપોઝ કરે કે ધીસ ઇઝ નોટ રાઈટ. બધાની વચ્ચે કેમ કર્યું? યસ. ખ્યાલ આવ્યો? યા, ધેટ ઇઝ ધ પોઈન્ટ. અહીંયા એ આપણે હેન્ડલ કરવાની બહુ જરૂરત છે. કારણ કે ટીમ રીતે તમારા કોઈ ઓપોઝિશનમાં ના હોવું જોઈએ. અધરવાઇઝ યોર ટીમ વિલ કોલેપ્સ. Your work will not be completed. There are divisive forces within your team itself, but that has to be cohesive force. Everyone should be paddling in the same direction. તો તમારી બોટ આગળ જાય. અને આપણે શું કહેવાય કે બધાની ફંક્શનાલિટી ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય. એટલે એ રીતે ઇન્ડિવિજ્યુઅલી જોવાનું કે વેર એક્ઝેક્ટલી યુ વર રોંગ ડીલિંગ વિથ ધેમ. ઓકે. કશે ને કશે તો છે which is hurting them, which is making them oppose you in public, not in private. Although they are part of your team. ખ્યાલ આવ્યો? એટલે એને થોડું ઇન્વેસ્ટિગેટ કરવું પડે. As a leader, you have to see that all your members of your team, they are in your favor. And only you will also succeed. ખ્યાલ આવ્યો? That's that. અને બીજું બાબા જોડે જે થાય ને એક ડેડી 1 hour એટલે તમારે અંદરથી એડ કરી દેવાનું half an hour 1 એમ કરીને. એટલે પછી ખાલી બૂમ પાડવાની જે પુલીનાજી કીધું ને બૂમ પાડો, but back of your mind you have already have the calculation that અડધો કલાક આપણે ગ્રેસમાં આપેલો જ હતો. અચ્છા. ઓકે. એટલે you are prepared for 1.5 hour અને તમે ઓર્ડર આપ્યો 1 hour નો. ઓકે. એટલે 15 મિનિટ થાય એટલે તમારે એને રિમાઇન્ડ કરવાનું, બેટા ઇટ ઇઝ નાઉ 15 મિનિટ્સ ઓવર ટાઈમ, 10 મિનિટ્સ ડેડી. એટલે તો પછી ખબર પડે કે આપણા ટાઈમ કરતા પહેલો જ આવી ગયો. ઓકે. ખ્યાલ આવ્યો? હા. ઓકે. કારણ કે આ બધી કેવી અનસર્ટનિટી છે. નીચે જઈને એને કઈ કે મૂડ આવી ગયો રમવાનો, યુ કેનોટ સે 1 કલાક આપેલો, નાઉ યુ સ્ટોપ યોર ગેમ. ધેટ વોન્ટ વર્ક ને. હા, બરાબર. કારણ કે 1 કલાકમાં એને ના મજા આવી પણ અડધો કલાકમાં મજા આવી. યસ. હાઉ ડુ યુ આન્સર ધેટ? ખ્યાલ આવ્યો?
બરાબર યા પણ એ બેક ઓફ યોર માઇન્ડ હોય ને એટલે યુ હેવ નો ઇરિટેશન. એને પછી ખાલી ડ્રામેટાઇઝ કરવાનું. જો yesterday you said for 1 hour but you took 1.5 hour. એમ કરી ખાલી વાત કરવાની. એટલે inside you are clear, outside he keeps track of his time. ઓકે Right? યા Yes, that's it. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણે ટાઈમ થઈ ગયો છે એટલે નરેન્દ્ર, વિધિ અને મંથન will take you next time, okay? And I have two observations on Vimal's. You know, that one thought that I am the boss, that is not going to work. You યસ know, that we need to take it out. And the second thing is everybody's viewpoint is correct. You start with that one and then you dissect and bisect and eventually you come to your point after showing them their viewpoint, weaknesses, strength, and then you can solve that. But I am the boss also. That never works. At least US so now I think even in India it's coming to that point. Okay, a mentality javanit is our, you know, to pachi then it will work out. And the second dikranu, you know, parents, this is my experience, we need to assess how good our kids are. If he is good in studies, is he good grades, you know, then you should not have rigid like Deepakanji, Pulitanjani. You know, you should have a little bit of flexibility. And eventually you to make him realize, okay, he's responsible. Example, Maro granddaughter, my son used to bug the hell out of her. You know, and she's very smart. And I said, hey, Amish, give up. Let's see what he does, she does. This is my expectations. This is I want you to do and see what happens. And I tell you, she's blossoming up so girl, Deepakanji knows her. Kids, now she's getting first in her standard in the class. And like, you know, we need to learn to let them blossom also and make mistakes also and make them learn. So that's our job to help them do that. And expectation, if he's taking good grades, definitely Ramad. There was one friend of mine, he used to tell me, exam ne 2 દિવસ પહેલા, his parents, his father took all the books away from him. ઓકે You believe that? Nobody will believe that. So then he get into the routine, the 2 દિવસ પહેલા, I must get everything in shape. So these are some pointers I'm giving you, see if that helps. Okay? definitely. Jai Satchidanand is another good session. Pulitanji, Deepakanji. So we will take up Narendra, Vidhi, and Bombay next time. Is it okay? Okay. Yeah. Okay. જય સચ્ચિદાનંદ. Yeah? Okay. Any half a minute, the Pulitanji, Deepakanji, comment? Hey, I think it's going well. And bas karwa do. I think we should have one more week. બધા feedback બાકી. પછી Okay. આપણે next topic પછી લઈએ. Okay. In the meantime, you can prepare for the next thing. Okay. So we'll take one more week. Deepakanji? Fine, no problem. Okay. Okay. So Deepakanji, 3 mantra bolao, please. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસણો, સૌવપા વપ્પનાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાનમ ચ સૌવેસી, પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand.